આ પોંકવડા છે, પોંકની કચોરી, પછી આ પોંકનું સમોસું, પોંકનો દમ પુલાવ છે સાહેબ, લાકડાની ઉપર બને છે. એ જ રીતે આ પોંકનો સૂપ છે. માટલા ઊંધિયું છે ને એક્ઝેક્ટ ખાવાની મેથડ આ રીતે છે. ત્યાર પછી ઉપર નાખવામાં આવશે થોડી ઘણી ગ્રીન ચટણી, કોઠાની ચટણી આવશે. ભાઈ ઓપન ચેલેન્જ છે, આખું ગુજરાત ફરી લો પણ પોંકની આટલી બધી વસ્તુઓ છે ને ખાલી આ જગ્યાએ જ મળશે. નેચરલ પોંક સેન્ટર વડોદરા, મુક્તાનંદ સર્કલ પાસે આવેલું છે નેચરલ પોંક સેન્ટર, અને છેલ્લા 30 વર્ષથી રનિંગ છે. આ સિઝન 31મું વર્ષ છે. એવું સમજો કે શિયાળો આવે ને એટલે આમ હોટ ફેવરેટ જગ્યા છે. જો પોંક તો છે જ, માટલા ઊંધિયું તો છે. ઉંબાડિયું અને માટલા ઊંધિયું આસમાન જમીનનો ફરક છે, બહુ જ ડિફરન્સ આવે છે. બીજું પોંકના સમોસા છે, પોંકવડા છે, પોંકની કચોરી છે, પોંકના મંચુરિયન છે, પોંકનું નૂડલ, પોંકના નૂડલ્સ છે, પોંકના પુલાવ છે, પોંકની ભેલ અમે નવી ચાલુ કરી છે. એટલે લગભગ 12-13 જાતની અલગ અલગ વેરાયટીઝ પોંકમાંથી બનેલી છે. આ રીલ છે એટલે શોર્ટમાં બતાવવું પડશે, ડિટેલમાં તમારે યુટ્યુબ પર જઈને જોવું પડશે એક્ઝેક્ટલી કે આ ટેસ્ટ કેવો હતો. અહીંયા જેટલી પણ વસ્તુ છે ને જૈન અને રેગ્યુલરમાં પણ મળે છે, બંને વસ્તુમાં મળી જશે. એટલે સૌથી વધારે જૈન ઓપ્શન્સ કદાચ અમારે ત્યાં પોંકમાં અમારે તમને મળી જશે. બરાબર છે. અને બીજું ખાસ તો ભાઈ અહીંયા છે ને આ જલેબી જુઓ તમે, આટલી પાતળી જલેબી. અરે આ બનાવવાની મોનોપોલી છે, બધાથી ના બને. 100 ગ્રામમાં સાહેબ આ 100 ગ્રામ છે, 11 પીસ આવે, ગણીને 11 પીસ. આટલી પાતળી જલેબી લગભગ કોઈ બનાવતું નહીં હોય સાહેબ. સવારે 10:30ની આજુબાજુ ચાલુ થઈ જાય છે અમારું પોંક સેન્ટર. સવારે જેમ જેમ વસ્તુઓ બનતી જાય એમાં બેઝિક વસ્તુ પોંક, સેવ અને વડા એ તો બની જ જતા હોય 10:30. પછી જેમ જેમ બધી વસ્તુઓ બને એમ એ મળતી રહે. સાંજે ઇવનિંગમાં 4:30 ઓનવર્ડ્સ તમને ફૂલ મેનુ અવેલેબલ રહેશે. અહીંયા ઘણા બધા કસ્ટમર આવ્યા છે, તમે જુઓ પાર્સલ લે છે. પછી સાંજ પડશે એટલે કસ્ટમર, બીજું સિટિંગ એરેન્જમેન્ટ બી કેટલું મોટું છે તમારે. બહુ જોરદાર છે ભાઈ, બહુ સારું. ખાયા જ કરો અને મજા લો અને હેલ્થ બનાવો સારી. ખૂબ જ હેલ્ધી વસ્તુ છે. જેવી રીતે મેં તમને કીધું કે પ્રોટીનનું લેવલ આમાં 8-9% હોય છે. એટલે લગભગ ભાગ્યે જ કોઈ મિલેટની એવી વેરાયટીઝ છે કે જે એને મેચ કરતી હોય. લોકો અહીંયા પાર્સલ લેવા તો આવે છે, પાર્સલ તો લઈ જ જાય છે, પ્લસ અહીંયા ટેસ્ટ કરીને બી જાય છે કે ભાઈ અમને 100 ગ્રામ પોંક, અમને 200 ગ્રામ, અમને 300 ગ્રામ, એવી રીતે.